હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં, જેમાં આપણે ઇંગ્લિશની જે ધોરણ 6ની નવી બુક છે તેનું લેસન 1 હેલ્થ ઇઝ વેલ્થનો સેકન્ડ પાર્ટ જોઈશું. ત્યાર પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી, અને જો તમે નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો બેલ આઇકોન પ્રેસ કરી દેવો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી મળતું રહે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. અહીં એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે, જેમાં ફ્રોમ જંક ટુ જોય એટલે કે જંક ફૂડ એ સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાનકારક છે અને તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો કેવા ખોરાક ખાવા જોઈએ તે વિશે અહીં માહિતી આપવામાં આવેલી છે. તો ચાલો આપણે આ લેસનનો પાઠ શરૂ કરીએ. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. રાધા એક સ્કૂલની છોકરી છે, તે ખૂબ જ દુઃખી થઈને બેઠેલી હતી. સી ફોરગોટ હર લંચ બોક્સ. તે પોતાનું લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. હવે આપણે સમજી શકીએ છીએ તે નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી, તેથી એ દુઃખી થઈને બેઠેલી હતી. જસ્ટ ધેન અ ફેરી એપિયર્ડ. એટલામાં એક પરી દેખાઈ. એપિયર્ડ એટલે પ્રગટ થવું. એટલામાં જ એક પરી પ્રગટ થઈ તેમની સામે આવી ગઈ. રાધા, સરપ્રાઇઝડ ટુ સી ફેરી. રાધા જે છોકરી હતી, જે દુઃખી થઈને બેઠેલી હતી, તે પરીને જોઈને નવાઈ પામી ગઈ અથવા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ, અ ફેરી. વાહ, એક પરી. ફેરી સેઝ, યસ આઈ એમ. વાય આર યુ સેડ? પરી કહે છે કે હા, હું પરી છું, અને તેને પૂછે છે એટલે કે રાધાને પૂછે છે, તું દુઃખી કેમ બેઠી છે? તો રાધા જવાબ આપે છે, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે મારો લંચ બોક્સ નથી. ધ ફેરી વેવડ હર મેજિક વેન્ડ એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સીસ એપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. પરીએ પોતાની જાદુઈ છડી ફેરવી અને અચાનક 5 રંગીન લંચ બોક્સ રાધાની આગળ દેખાયા. હવે જાદુઈ દાંડી ફેરવી તેથી કેટલા બોક્સ દેખાયા? 5. હવે આ બધા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે પરીએ લાકડી ફેરવીને કેટલા રંગીન બોક્સ રાધાની આગળ પ્રગટ કર્યા, તો કેટલા બોક્સ આવશે? 5. રાધા, અમેઝડ, વોટ આર ધીસ? રાધા આશ્ચર્યચકિત થઈને કહે છે કે આ શું છે? ફેરી સેઝ, ધીસ આર સ્નેક્સ ફોર યુ. એટલે પરી કહે છે કે તું તારો લંચ બોક્સ ભૂલી ગઈ છે, તો આ તારા માટેના નાસ્તાના બોક્સ છે. એટલે હું તારા માટે નાસ્તાના બોક્સ લઈને આવી છું. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી. હું બહુ ભૂખી છું. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. હવે એની પાસે 5 બોક્સ પ્રગટ થયા, એમાંથી તેણે આતુરતાપૂર્વક પહેલું બોક્સને શું કરે છે? ખોલે છે. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. એટલે પહેલા બોક્સમાંથી શું નીકળે છે? ગાજર. એટલે રાધા કહે છે, ગાજર મને એ નથી ગમતું. એટલે કે તેને ગાજર નાસ્તામાં ગમતા નથી. આઈ વોન્ટ પીઝા. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? એટલે એ કહે છે કે મને પીઝા જોઈએ છે, હું શા માટે ગાજર ખાઉં? એને ગાજર નાસ્તામાં જોઈતા ન હતા, તો એને નાસ્તામાં શું જોઈતું હતું? પીઝા. એટલે એ કહે છે કે હું શા માટે ગાજર ખાઉં? તો પરી કહે છે, કેરેટ્સ હેવ વિટામિન એ. ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈઝ શાર્પર. તે
તમારી આંખોને વધુ તેજ બનાવી દેશે, તેજસ્વી બનાવી દેશે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા શું કરે છે? કેરેટને જોઈને એક નિશાસો નાખે છે અને પછી બીજું બોક્સ ખોલે છે. હવે આમાંથી આપણે ધ્યાન રાખવાની બાબત એ છે કે ગાજરમાં કયું વિટામિન હોય છે? એ હોય છે, અને વિટામિન એ આપણી આંખ જે છે તેને તેજસ્વી બનાવે છે. તો આ બધા ક્વેશ્ચન્સ એક્ઝામ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે કે કેરેટ્સમાં કયું વિટામિન એટલે ગાજરમાં કયું વિટામિન હોય છે? તો એ હોય છે. વિટામિન એથી શું થાય છે? તો આંખ તમારી તેજસ્વી બને છે, એટલે કે ગાજર ખાવાથી તમારી આંખ તેજસ્વી બને છે. હવે રાધા છે તે બીજું બોક્સ ઓપન કરે છે. રાધા સેઝ સ્પિનેક એટલે કે પાલક. બીજા બોક્સમાંથી શું નીકળે છે? પાલક. તો પહેલા બોક્સમાંથી નીકળ્યું હતું ગાજર, બીજા બોક્સમાંથી ખોલ્યું રાધાએ ત્યારે એમાંથી નીકળે છે પાલક. ફેરી સેઝ યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. હા, તે તમને તાકાત આપશે અને તમને ખૂબ ઉર્જાવાન બનાવશે. એટલે કે જે પાલક છે તે તમને તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને તમને ઉર્જા આપે છે, કામ કરવા માટેની ઉર્જા પ્રદાન કરે છે. રાધા ફ્રોન્ડ. રાધાએ ભવા ચડાવ્યા, કારણ કે તેને પહેલા બોક્સમાંથી ગાજર મળ્યું, તે પણ તેને નહીં ભાવ્યું. સ્પિનેક છે એટલે કે પાલક નીકળ્યું બીજા બોક્સમાંથી, તે પણ તેને ભાવતી નહીં હતી. એને શું જોઈતું હતું? પીઝા જોઈતા હતા. રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર્સ. વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ? હવે રાધા કહે છે કે પીઝા નથી, તો મને શું કે જોઈએ છે? બર્ગર જોઈએ છે. હવે થર્ડ બોક્સમાં શું છે? એટલે કે ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ એપલ્સ. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. પરી કહે છે કે ત્રીજું જે બોક્સ છે તેમાં સફરજન છે. એ સફરજન તમારા પેટની તંદુરસ્તી માટે સરસ છે, કારણ કે તેમાં શું આવેલા છે? ફાઈબર આવેલા છે. હવે પહેલા બોક્સમાં નીકળ્યા ગાજર, બીજા બોક્સમાં પાલક અને ત્રીજા બોક્સમાં નીકળે છે સફરજન. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને ઉગાડીને અવાજ કર્યો. ઓહ નો, બીન્સ. અરે નહીં, કઠોળ. હવે ચોથા બોક્સમાંથી શું નીકળે છે? બીન્સ એટલે કે કઠોળ નીકળે છે. ફેરી સેઝ યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. હા, કઠોળ તારા મસલ્સને, સ્નાયુઓને મજબૂત બનાવશે. હવે પહેલા બોક્સમાં કેરેટ, બીજા બોક્સમાં પાલક, ત્રીજા બોક્સમાં સફરજન અને ચોથા બોક્સમાં નીકળે છે કઠોળ. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. હવે છેલ્લે રાધાએ છેલ્લું બોક્સ એટલે કે પાંચમું બોક્સ ઓપન કર્યું. ઓરેન્જીસ. વાય? સંતરા. શા માટે? હવે પાંચમા બોક્સમાંથી શું નીકળે છે? સંતરા. ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. સંતરામાં વિટામિન સી હોય છે જે તને બીમાર થવાથી બચાવશે. રાધાએ નાક ચડાવ્યું, એટલે કે રાધાને તો ઓરેન્જીસ પણ ગમ્યા નહીં. હવે ધ્યાન રાખવાની વાત એ છે કે તમને કેરેટમાંથી વિટામિન એ મળશે અને ઓરેન્જમાંથી વિટામિન સી મળશે. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ. પણ મને તો નૂડલ્સ જોઈએ છે. બર્ગર્સ એન્ડ પીઝા. એટલે કે રાધા કહે છે પણ મને તો નૂડલ, બર્ગર અને પીઝા જોઈએ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? પરીને કહે છે કે તું એ શા માટે મારા માટે નથી લઈ આવતી? ફેરી સેઝ ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. એટલે કે એ નૂડલ્સ, બર્ગર, એ પીઝા એ બધા જંક ફૂડ છે. એ બધા ખોરાક તંદુરસ્તી માટે ખરાબ છે. ફ્રૂટ્સ,
વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. એટલે કે ફળો, શાકભાજીઓ, કઠોળ, દાળ અને અનાજ એ વધુ સ્વસ્થ હોય છે. એટલે કે ફેરી કહે છે કે નૂડલ્સ, પીઝા અને બર્ગર કરતાં તમારે ફળ, શાકભાજી, દાળ અને અનાજ વધારે ખાવું જોઈએ. રાધા સેઝ ઓકે આઈ વિલ ઈટ ધેમ. રાધા કહે છે સારું તો હું એ ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. પણ શું હું ક્યારેક પીઝા, બર્ગર, નૂડલ્સ એવું ખાઈ શકું? પરીએ સ્માઇલ કર્યું. એટલે કે the fairy smiled, winked and flew into air. એટલે કે પરીએ સ્મિત કર્યું, આંખ મારી અને આકાશમાં ઉડી ગઈ. રાધા ran after her and fell off the bed. રાધાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો અને રાધા પાછળ દોડી અને તે બેડ પરથી પડી ગઈ. એટલે કે આપણે સમજી શકીએ છીએ કે હર આઈઝ ઓપન એટ ધ મોમેન્ટ. એટલે કે એ શું જોતી હતી? સપનું જોતી હતી કે પરી આવે છે, તેના માટે 5 બોક્સ લાવે છે, ગાજર, પાલક, ઓરેન્જીસ, સફરજન અને કઠોળ નીકળે છે અને પીઝા, બર્ગર અને નૂડલ્સ આપવાનું ના કહે છે કારણ કે તે હેલ્ધી ફૂડ નથી. તો આ રાધા જે છે તે શું જોતી હતી? સપનું જોતી હતી. રાધા સ્માઇલિંગ ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધાના મોઢા પર શું આવી જાય છે? સ્મિત આવી જાય છે, સ્માઇલ આવી જાય છે અને બોલે છે અરે આ તો મારું સ્વપ્ન હતું અથવા તો સપનું હતું. આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે આપણે શાકભાજી, ફળો, અનાજ, કઠોળ ખાવા જોઈએ. પીઝા, બર્ગર અને નૂડલ્સ નહીં ખાવા જોઈએ અથવા તો ક્યારેક ખાવા જોઈએ. તેથી તમારી હેલ્થ પર તેની ખરાબ અસર પડે નહીં. તેથી આ પાઠનું નામ આપવામાં આવ્યું છે જંક ટુ જોય. એટલે જંક ફૂડ છોડીને સ્વસ્થ જીવન જીવવા માટે તમારે ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ ખાવા જોઈએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી. અહીં બધા પિક્ચર્સ આપેલા છે, ચિત્ર આપેલા છે. તે જોઈને આપણે કહેવાનું છે કે એ ફૂડ જે છે તે હેલ્ધી છે કે નથી. હવે પહેલું પિક્ચર આપણે ધ્યાનથી જોઈએ તો પહેલું પિક્ચર ઘરમાં બનાવેલા ખોરાક એટલે કે રોટલી, શાક એનું છે. તેથી આપણે કહીશું કે ઘરમાં બનાવેલું રોટલી એટલે અનાજ છે અને શાકભાજી છે, તેથી એ ફૂડ હેલ્ધી છે. એટલે પહેલું આવશે હેલ્ધી. બીજું પિક્ચર પૌવાનું છે, જે ઘરે બનાવેલા પૌવા હોય છે તેનું છે, તેથી એ પણ આપણે ગણશું હેલ્ધી. ત્રીજું પિક્ચર છે તમને આપેલું છે તે નૂડલ્સનું છે. આપણે પાઠમાં જોયું તો નૂડલ્સ એ હેલ્ધી ફૂડ નથી, એ જંક ફૂડ છે, તેથી એને આપણે ગણશું અનહેલ્ધી. ચોથું પિક્ચર છે તે કઠોળનું છે, બીન્સનું છે, તેથી એ પાઠ પ્રમાણે આપણે ગણીએ અથવા તો જીવનમાં આપણે ગણીએ તો એ બીન્સને, કઠોળને હેલ્ધી ફૂડ ગણવામાં આવે છે. નેક્સ્ટ પિક્ચર છે જેમાં બિસ્કિટ, ક્રીમવાળા બિસ્કિટ અને જે ફ્લેવર્ડ કલર્સને ક્રીમ આપેલું છે, તેથી આપણે એને ગણશું અનહેલ્ધી. નેક્સ્ટ જે બોક્સ છે તે શાકભાજી અને ફળોનું છે. શાકભાજી અને ફળોને આપણે હેલ્ધી ફૂડ ગણશું. નેક્સ્ટ છે દાળ અને ભાત તમને આપેલા છે, જે ઘરમાં બનાવેલો ખોરાક છે અને અનાજ છે, તેથી આપણે એને હેલ્ધી ફૂડ ગણીશું. નેક્સ્ટ પિક્ચર છે બ્રેડ અને મેદુવડા, ઇડલી છે, જે જંક ફૂડમાં ગણાશે, તેથી આપણે એને અનહેલ્ધી ગણીશું. લાસ્ટ પિક્ચર જે આપેલું છે તે આપવામાં આવેલું છે પોપકોર્નનું, જે અનહેલ્ધી ફૂડ ગણીશું કારણ કે તે જંક ફૂડમાં ગણાય છે. તો આવા પિક્ચરમાંથી આપણે જોઈએ તો નૂડલ્સ, ક્રીમવાળા બિસ્કિટ, બ્રેડ, પોપકોર્ન એ બધા અનહેલ્ધી ફૂડ છે.
નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. મેચ ધ કરેક્ટ પેર્સ A with B. A અને B આપણને ઓપ્શન આપેલા છે, જોડકા આપેલા છે, તે આપણે જોડવાના છે. હવે આપણે પાઠમાં જોયું તો કેરેટ્સમાં હતા વિટામિન A, ઓરેન્જમાં હતા વિટામિન C, બીન્સ તમને શું કરતું હતું એ બધાના ઉપયોગ કરીને આપણે જોડકાને જોડવાનું છે. તો સૌથી પહેલું છે ઓરેન્જીસ. આપણે પાઠમાં જોયું તેમ ઓરેન્જીસમાં શું હોય છે? વિટામિન C. તો હેવ વિટામિન C. ફર્સ્ટમાં ઓરેન્જીસમાં આવશે વિટામિન C. સેકન્ડ છે બીન્સ. તો બીન્સ છે તે શું કરશે? મેક્સ યુ સ્ટ્રોંગ. કઠોળ તમારા શરીરને મજબૂત બનાવે છે. એપલ્સ. એપલ્સમાં આપણે જોયું તેમાં શું હોય છે? ફાઈબર્સ હોય છે. તો હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. તમારા પેટને સ્વસ્થ બનાવે છે, ખુશ બનાવે છે. ચોથું છે સ્પિનેક એટલે કે પાલક. આપણે જોયેલું તે પાલક પણ શું કરે છે? મેક્સ યુ સ્ટ્રોંગ. અહીં મેક્સ યુ સ્ટ્રોંગ ઓપ્શન 2 વખત આપેલા છે, તેથી આપણે યુઝ કર્યું છે બીન્સ અને સ્પિનેકમાં, પાલક અને કઠોળમાં. કેરેટ્સ. આપણે સૌથી પહેલું બોક્સ ખોલેલું હતું રાધાએ, તો એમાંથી ગાજર નીકળેલા હતા, કેરેટ્સ નીકળેલા હતા, એટલે એમાં આપણે જોયું તેમ હતું વિટામિન A. એટલે કેરેટ્સમાં કયું વિટામિન હોય છે? A. એટલે અહીં ઓપ્શન આવશે હેવ વિટામિન A. આમાં ખાસ ધ્યાન રાખવું, કેરેટ્સમાં વિટામિન A હોય છે અને ઓરેન્જીસમાં વિટામિન C હોય છે. એપલ્સમાં ફાઈબર હોય છે. આવા બધા ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછી શકે. વિડીયો જોવા બદલ તમારો આભાર. ફરીથી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં, જેમાં આપણે નેક્સ્ટ પાર્ટ અને એક્સરસાઇઝ જોઈશું.